ઓડિશામાં એનએસયુઆઈના નેતાએ કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન યોજી ચક્કાજામ કરતા પોલીસે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। ઓડિશામાં એનએસયુઆઈના પ્રદેશ કક્ષાના નેતાએ 19 વર્ષની કોલેજિયન યુવતીને ભોજનમાં ડ્રગ્સ ભેળવી હોટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીડી મોદી કોલેજ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો। ત્યારે દોડી આવેલી પોલીસે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। ઓડિશાના કોલેજ કેમ્પસની એક વિદ્યાર્થી 19 વર્ષની વિદ્યાર્થી બેન જે ઓડિશાના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન એટલે કે એનએસયુઆઈના પ્રદેશના ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન 19 વર્ષની એક બાળક દીકરી એની ઉપર એને ભોજનમાં લઈ જાય છે, ભોજનની અંદર ડ્રગ્સ નાખી અને એને બેભાન કરી અને ત્યાંના એક કે વિદ્યાર્થીની બેનને એક હોટલની અંદર લઈ જઈ અને એની ઉપર દુષ્કર્મ આચરે છે। એ એનએસયુઆઈના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને એનએસયુઆઈ જેવું ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશભર અખિલ ભારતીય સ્તરે અને પાલનપુર નગર એટલે બનાસકાંઠા જિલ્લાનું કેન્દ્ર એની કોલેજ કેમ્પસની અંદરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી એ એનએસયુઆઈ જેવા ભ્રષ્ટ સંગઠનનો વિરોધ પ્રદર્શન નિમિત્તે અહીંયા કોલેજ કેમ્પસની અંદર ભેગા થયા છે। વિરોધની અંદર અમારો વિષય એવો છે કે જે આ એનએસયુઆઈ જે ભ્રષ્ટ સંગઠન જે વિદ્યાર્થીઓના હિતમાં નહીં પણ એક ન્યુસન્સ ફેલાવતું સંગઠન છે, એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લડી અને કોલેજ કેમ્પસના દરેક વિદ્યાર્થીઓને જાગૃત કરી અને આ એનએસયુઆઈના જે ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણે એની અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે। એબીવીપી દ્વારા એનએસયુઆઈને ન્યુસન્સ ફેલાવતું સંગઠન ગણાવી આરોપીને ઝડપી લઈ ફાંસીની સજા આપવાની માંગ કરાઈ હતી।